પ્રકરણ 52 ધર્મ, દર્શન અને વિજ્ઞાન. ધર્મ, દર્શન અને વિજ્ઞાન ત્રણે અલગ અલગ તત્વો છે, પણ એકબીજાના પૂરક અને બાધક પણ છે. ધર્મ જીવન વ્યવસ્થા કરે છે. તે આચાર પ્રધાન હોય છે. તે સર્વજન માટે હોય છે અને એક હોય છે. દર્શન વૈચારિક જિજ્ઞાસાનું સમાધાન કરે છે. તે વૈયક્તિક હોય છે અને અનેક હોય છે. વિજ્ઞાન પ્રયોગશાળા પ્રમાણિત હોય છે. તેથી તેનું સત્ય સર્વજન માટે સરખું હોય છે. તેનો સ્વીકાર શ્રદ્ધા વિના પણ થઈ શકે છે. દર્શન પ્રતિભા પ્રવૃત્ત હોય છે. તેથી સર્વજન માટે એક સરખું નથી હોતું. દ્વૈત અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત, અચિંત્ય ભેદાભેદ, સ્યાદવાદ, ક્ષણિકવાદ, સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ વગેરે દર્શનો છે. ધર્મ નથી. પ્રતિભાભેદથી દર્શન ભેદ થાય છે. તેથી તે અનેક છે. આત્મા, પરમાત્મા, જગત વગેરેનું સૂક્ષ્મ ચિંતન દર્શનમાં થાય છે. આ બધા વિષયોમાં સૌનો એકમત નથી. તેથી સૌના દર્શનો અલગ અલગ છે, કારણ કે પ્રતિભાઓ અલગ અલગ છે. વિજ્ઞાન એટલા માટે સર્વજનીન મનાય છે, કારણ કે તેનું સત્ય પ્રયોગશાળામાંથી પ્રગટતું હોય છે. તેના પ્રયોગો વિશ્વમાં ગમે ત્યાં ગમે તે કરી શકે છે અને સરખું પરિણામ મેળવી શકે છે. ધર્મ કુદરતી વ્યવસ્થા છે. કુદરતી વ્યવસ્થા સનાતન છે, એટલે ધર્મને સનાતન ધર્મ કહેવાય છે. કુદરતી વ્યવસ્થામાં જ્યારે માનવીય વ્યવસ્થા ભળે છે, ત્યારે સંપ્રદાય કે મજહબ બને છે. માનવીય વ્યવસ્થા સનાતન નથી હોતી. દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે તેમાં પરિવર્તન થતું રહે છે અથવા કરવું પડે છે. માનવીય વ્યવસ્થાને સનાતન માનીને તેમાં જરાય પરિવર્તન ન કરનારા લોકોને પછાત બનાવી ગુંગળાવતા હોય છે. આચારો સનાતન નથી હોતા. દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહે છે. સત્ય, ન્યાય, કરુણા, પ્રામાણિકતા વગેરે ધર્મ છે. તેનો પ્રચાર હોય તેને ધર્મ પ્રચાર કહેવાય. બાહ્યાચાર જેવા કે તિલક, ચોટી, દાઢી, વસ્ત્રો, સ્નાનાદિ વગેરેનો પ્રચાર એ સંપ્રદાય પ્રચાર કહેવાય, ધર્મ પ્રચાર નહીં. દ્વૈત અદ્વૈત વગેરેનો પ્રચાર એ દર્શન પ્રચાર કહેવાય. મોટા ભાગે લોકો કાં તો સંપ્રદાય પ્રચાર કરતા હોય છે, કાં પછી દર્શન પ્રચાર કરતા હોય છે. ધર્મ પ્રચાર ભાગ્યે જ થતો હોય છે. ધર્મ પ્રચાર ન થવાથી અને સંપ્રદાય કે દર્શન પ્રચાર થવાથી જીવનના પ્રશ્નો ઉકેલાતા નથી. માનો કે તમે એવું માની બેઠા છો કે હું બ્રહ્મ છું અને જગત મિથ્યા છે. આવું માનીને જ ચૂપ નથી રહેતા. આખો દિવસ તેવું બોલબોલ પણ કરો છો. હવે જરા વિચાર કરો કે આવું બોલવાથી જીવનનો કયો પ્રશ્ન ઉકેલાય છે? કોઈ જ નહીં. ઉલટાનું આવું માનવાથી કે બોલબોલ કરવાથી વ્યક્તિ અને પ્રજા જીવનના મહત્વના પ્રશ્નોથી વિમુખ થાય છે, જીવનથી ભાગે છે. આ પલાયનવાદ છે. પલાયનવાદથી પણ માણસને શાંતિ મળે છે, પણ તે ખભા ઉપર ઉપાડેલો કર્તવ્ય બોજો ફેંકી દીધા જેવી છે. કર્તવ્ય ત્યાગને ત્યાગ ન કહેવાય, પલાયન કહેવાય. મોટા ભાગે ભારતમાં કર્તવ્ય ત્યાગીઓને ત્યાગી મનાયા છે. કર્તવ્ય ત્યાગીઓ કરતાં કર્તવ્ય પરાયણો વધુ મહાન છે. ધર્મ કદી પણ કર્તવ્ય ત્યાગ ન કરાવે. ખોટા ધર્માભાસ અર્થાત અપક્વ ત્યાગ વૈરાગ્યથી કર્તવ્ય ત્યાગ થતો હોય છે, જે માઠા પરિણામો આપે છે. ભારતમાં આવું જ વધુ થયું છે, થઈ રહ્યું છે. દાર્શનિક માન્યતાઓ માટે શાસ્ત્રાર્થ હોય, ચર્ચા હોય, હોવી જ જોઈએ. પણ દર્શનને જો વિજ્ઞાનથી માન્ય કરાય તો ઘણા વિવાદોનો અંત થઈ જાય. વિજ્ઞાન જ સર્વસ્વ છે એવું કથન નથી. તેની સીમા છે અને તે સતત પ્રગટ થતી વસ્તુ છે. કદી પણ કોઈ પણ કાળે વિજ્ઞાન પૂરેપૂરું પ્રગટી જતું નથી. જ્યાં સુધી કાળ છે ત્યાં સુધી વિકસતું વિજ્ઞાન છે, અર્થાત નવી નવી શોધો છે. તેથી વિજ્ઞાનની મર્યાદા પછી પણ ઘણું બધું બાકી રહે છે.
તે શ્રદ્ધાને આધીન છે. શ્રદ્ધા અને વિજ્ઞાનનો મેળ થઈ શકે છે. જે વિજ્ઞાન સિદ્ધ છે તેને અન્યથા માનવું તે અંધશ્રદ્ધા છે. તેનાથી બચવું જોઈએ. જો પ્રચારકો સંપ્રદાયો અને દર્શનોનો પ્રચાર કરવાની જગ્યાએ ધર્મનો જ પ્રચાર કરે તો વિશ્વનું કલ્યાણ થઈ જાય. ઘણા અનિષ્ટોથી વિશ્વ બચી જાય. વિદ્વાનો વધુ પડતા દર્શન પ્રચારમાં શક્તિ લગાવતા હોવાથી શ્રોતાઓને બ્રહ્મજ્ઞાન વધ્યાનો આભાસ તો થાય છે, પણ આટલું નથી થતું. અમુક દર્શનોમાં રાષ્ટ્રવાદ નથી, અર્થાત મારો દેશ, મારું રાષ્ટ્ર, તેના માટે મરી મીટવાની વૃત્તિ ન જાગી. હા, હું આત્મા છું, શુદ્ધ છું, બુદ્ધ છું વગેરે જ્ઞાનાભાસ જાગ્યો. અમુક દર્શનોમાં માનવતાવાદની વાતો નથી, અર્થાત દીન દુઃખી લાચાર માટે કંઈક કરી છૂટે તેવી વૃત્તિ નથી. એ બધા પોતપોતાના કર્મો ભોગવે છે, તેમને ભોગવી લેવા દો એવી વૃત્તિ જાગી. તેથી રાષ્ટ્રવાદ અને માનવતાવાદ ન જાગ્યો. મોટાભાગના દર્શનો મોક્ષલક્ષી હોવાથી અને મોક્ષ સંસાર ત્યાગથી જ મળતો હોવાની ધારણા હોવાથી પરિવાર કે સમાજવાદી નથી. પોતાના પરિવાર કે પોતાના સમાજ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા નથી આપતા, પણ તે બધાને છોડવાની પ્રેરણા આપે છે. સાહસ, શૌર્ય, કર્મઠતા, કર્તવ્ય પરાયણતા, ત્યાગ, બલિદાનની વાતો દર્શનો નથી કરતા, બલકે આ બધાને ઠંડા પાડે છે. જેથી પ્રજામાં આ ગુણોનો વિકાસ થતો જોવા મળતો નથી. સતત કટાકાશ અને મઠાકાશ, રજ્જુ અને સર્પની વાતો કરવાથી પ્રજાને કેવી પ્રેરણા મળે? 20/11/2009 પ્રકરણ 53 યોગ કે ભોગ કે બંને ભાગ 1. કેટલાક લોકો એવું માને છે કે માનવ જીવન યોગી થવા માટે છે, ભોગી થવા માટે નહીં. યોગ એટલે બે વસ્તુઓનું મિલન. જીવ શિવથી મળે તેને યોગ કહેવાય. વર્તમાનમાં યોગના નામે જે કંઈ ચાલે છે તે મોટા ભાગે કસરત જ હોય છે. તે સારી વસ્તુ છે. તેનાથી આરોગ્ય સારું રહી શકે છે, પણ તેમાં કેટલીક ક્રિયાઓ કુદરત વિરોધી પણ હોય છે, જે ન કરવી જોઈએ. તેનાથી આરોગ્ય સુધારવાની જગ્યાએ બગડવાની સંભાવના વધારે રહે છે. આવી કુદરત વિરોધી ક્રિયાઓ કરનારા મોટાભાગના યોગીઓ બીમાર થઈને ટૂંકી જિંદગીમાં મરતા જોવાયા છે. લાંબુ જીવન અને આરોગ્ય તો સહજ જીવન જીવનારાને જ મળતું હોય છે. કેટલાક એવું માને છે કે યોગ અને ભોગ બે અલગ અલગ જુદી જુદી દિશા તરફ જનારી નાવો છે. બેમાંથી કોઈ એક જ ઉપર પગ મૂકી શકાય, બંને ઉપર એક એક પગ ન મૂકી શકાય. અર્થાત યોગ અને ભોગ બંને સાથે ન રહી શકે. આવું માનવું બરાબર નથી. બંને સાથે રહી શકે એટલું જ નહીં, બંને એકબીજાના પૂરક પણ થઈ શકે છે. ભોગ એટલે શું? જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયોની અપેક્ષાપૂર્વકના પદાર્થો ભોગવવા તે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો જ્ઞાનેન્દ્રિયોના છે. તે તેમને આપો તો ભોગ કહેવાય, ન આપો તેનાથી રોકો તો નિગ્રહ કહેવાય. યોગી શબ્દ સાંભળે છે, કાન બંધ નથી કરી લેતો. શબ્દરૂપી વિષય દ્વારા સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. અનુકૂળ શબ્દોથી સુખ અને પ્રતિકૂળ શબ્દોથી દુઃખ થતું હોય છે. જે શબ્દો વર્તમાનમાં અનુકૂળ હોય છે અને સુખ આપતા હોય છે, તે ભવિષ્યમાં પણ સુખ આપતા થશે તેવું માની લેવું યોગ્ય નથી. જેમ કે ખુશામત, નિંદા, ચુગલી, વિકારી સંગીત વગેરે. આ બધું વર્તમાનમાં તો સુખ આપતા હોય છે, પણ ભવિષ્યમાં દુઃખદાયી પણ થઈ શકે છે. આવી જ રીતે જે શબ્દો વર્તમાનમાં પ્રતિકૂળ થઈને દુઃખ આપતા હોય છે, તે ભવિષ્યમાં પણ દુઃખ આપતા રહેશે તેવું માનવું યોગ્ય નથી. જેમ કે વડીલોની દાંટ, ફટકાર, ન ગમતો પણ હિતકારી ઉપદેશ વગેરે. એટલે જે વર્તમાન તથા ભવિષ્યમાં પણ સુખદાતા બને, દુઃખ નિવારક બને તેવા શબ્દો સાંભળવા તે શબ્દ વિષય ભોગ કહેવાય. તેનો ત્યાગ યોગીથી પણ ન કરાય. તેવો શબ્દ ભોગ યોગનો પૂરક સમર્થક થઈ શકે છે. તેનો નિગ્રહ ન હોય. ત્વગેન્દ્રિયના દ્વારા થનારો સ્પર્શ વિષય ભોગ છે. તે પણ અનુકૂળ અને પ્રતિકૂળ હોય છે. તેમાં પણ વર્તમાન અને ભવિષ્યના ભેદથી
વિવેક કરવો જરૂરી છે. સ્પર્શ માત્રનો ત્યાગ ન કરાય. જે વિકાર જન્માવે તેવા સ્પર્શનો કદાચ ત્યાગ હોઈ શકે, પણ જે શાંતિ અને આશ્વાસન આપે તેવા સ્પર્શનો ત્યાગ ન હોય. જેમ કે માતાનો બાળકને સ્પર્શ. માતા જ્યારે બાળકને ખોળામાં લઈને છાતી સરસો ચાપે છે, તેમાં નર્યું ભાલ ચરે છે, તે દેવને પણ દુર્લભ સ્પર્શ સુખ છે. તેવો સ્પર્શ મોટામાં મોટું ટોનિક છે. આવા સ્પર્શથી માં બાળક બંને તેજસ્વી બને છે. માતૃત્વ અને શૈશવ બંને ધન્ય ધન્ય થઈ જાય છે. આવી જ રીતે જ્યારે પતિ પત્ની બંને પ્રેમથી ભેટે છે, તે સ્પર્શ પણ ટોનિક છે. તેનાથી બંનેને આનંદ અને અનહદ સુખ મળે છે. તે વિકાર નથી, કુદરત છે. કુદરત હંમેશા નિર્વિકારી હોય છે. વિકાર ક્યારે કહેવાય કે જ્યારે પુરુષ પરપત્ની અને સ્ત્રી પરપતિને ભેટે ત્યારે. આ વિકાર છે, દુઃખદાયી છે. તેને રોકવાની જરૂર છે. પણ ધર્મથી પતિ પત્ની છે, તેમના સ્પર્શને રોકવો એ પાપ છે, કુદરત દ્રોહ છે, જીવન દ્રોહ છે. આવો સ્પર્શ જો રિફાઇન કરી શકાય તો તે યોગ થઈ જાય છે. કારણ કે પતિ પત્નીનું એકબીજામાં સમાઈ જવું એ પણ યોગ જ છે. પતિ પત્નીને એકબીજામાં સમાઈ જતા રોકવા, અટકાવવા, જુદા કરવા તે યોગ નથી, યોગ દ્રોહ છે. આવી પ્રક્રિયા જીવન વિનાશક થઈ શકે છે. આવા નકારાત્મક અંતિમ વાતથી બચવું જોઈએ. આ કુદરત દ્રોહ છે. કુદરત ઈચ્છે છે કે પતિ પત્ની બંને એકબીજાને ખૂબ ભેટે, એકબીજામાં બહાલ ઠાલવે અને મેળવે. બહાલની પુષ્ટિથી તે પુષ્ટ બને. તે માટે તો બંને તડપે છે, જુરે છે. તેમને ભરપૂર ભેટવા મળવા દો. આ કુદરત સહજ જીવન છે. તેમાં અંતરાય નાખી એકબીજાને દૂર કરવા તે કુદરત વિરોધી જીવન છે. હા, બંનેને પરથી બચાવવા જોઈએ. વૃદ્ધ માતા પિતા, પતિ, વડીલો, બીમારો વગેરેની પગચંપી કરવી, માથું દબાવવું, માલિશ કરવી એ બધું વિકાર નથી, સેવા છે. તે કરવાથી વિકારોનું શમન પણ થઈ શકે છે. નેત્રેન્દ્રિયથી રૂપ વિષય ભોગવાય છે. તે પણ અનુકૂળ પ્રતિકૂળ અને સુખ દુઃખદાયી થઈ શકે છે. રૂપ માત્રનો નિષેધ કરવો કે નિગ્રહ કરવો તે યોગ કે સંયમ નથી. તે શક્ય નથી. કદાચ કોઈ કરવા મથે તો તે જડતા છે. તેણે આંખ ફોડી નાખવી જોઈએ. જો કે અંધ થયા પછી પણ અનિષ્ટોથી મુક્તિ મળતી નથી. પૂછો કોઈ સત્યવાદી અંધજનને. ત્યારે કરવું શું? રૂપભોગ પણ યોગનો સહાયક થઈ શકે છે. જો તમે ભગવાનના રૂપને જુઓ, એટલે તો વૈષ્ણવો ભગવાનને રોજ રોજ નવા નવા શણગાર સજે છે. પરમાત્મા રૂપનો અંબાર છે. સત્યમ શિવમ સુંદરમ છે. અહીં સુંદરમ શબ્દ તરફ ધ્યાન આપવાની જરૂર છે. ભગવાનની રચના પણ સુંદર છે. હિમાલય જુઓ, સમુદ્ર જુઓ, પશુ પક્ષીઓ જુઓ, મેઘધનુષ જુઓ, ચારે તરફ સુંદરતા જ સુંદરતા દેખાશે. આ રૂપ ત્યાજ્ય ન ગણાય. માતા પિતાના ચરણો સુંદર છે. મારો દેશ સુંદર છે. બાળકો સુંદર છે. પૂછો તેની માતાઓને. કોઈ પતિને પત્નીમાં અને પત્નીને પતિમાં સુંદરતા દેખાય તો તે દોષ નથી, દેખાવી જ જોઈએ. તો જ તેમનું દાંપત્ય જામશે. ઘૃણા કરવાથી તો ઉલટી જ થશે. ઉલટી કરાવનારો યોગ શું આપશે? વિચ્છેદ? ના ના, વિચ્છેદને યોગ ન કહેવાય, રોગ કહેવાય. યોગના નામે રોગ ફેલાવનારાઓથી બચો. તે તમારા દાંપત્યને આગ લગાડે છે. કદરૂપા પતિ પત્ની પણ અતિ સુંદર દાંપત્યવાળા હોઈ શકે છે. દાંપત્યની સિદ્ધિ એ સ્વર્ગની સિદ્ધિ કરતા પણ મહાન છે. પ્રેમ કદી પણ કદરૂપો નથી હોતો. તે તો સુંદરતાનો પણ રાજા છે. ભલેને પતિ પત્ની કાળા હોય, પ્રેમ કદી કાળો નથી હોતો. તે હંમેશા ઉજળો જ હોય છે. તેની પ્રાપ્તિ અને સિદ્ધિ યોગની સિદ્ધિ કરતાં જરાય ઉતરતી નથી, બલકે ચઢિયાતી છે. હા, આમાં પણ પરથી બચવું જોઈએ. પર એટલે પરનારી અને પરપુરુષ. આ બંનેથી બચો તો પછી સ્વમાં તો રૂપ દેખાવું જ જોઈએ. તે વિકાર નથી, સાધના છે. તેને રિફાઇન કરો તો નરમાં નારાયણ અને નારીમાં નારાયણી દેખાવા માંડશે.
આ યોગમાં પૂરક છે, બાધક નથી. રસનેન્દ્રિયથી રસ નામનો વિષય ભોગ ભોગવાતો હોય છે. પરમેશ્વરે પદાર્થોમાં રસ મૂક્યા છે. મધુર, તિક્ત, કટુ, કષાય, અમ્લ અને લવણ. આ રસોનું યથાયોગ્ય સંયોજન કરવાથી સ્વાદિષ્ટ ભોજન બનતું હોય છે. આ રસોનો સદંતર ત્યાગ શક્ય જ નથી, કારણ કે જે કંઈ ખાશો તે બધામાં કોઈને કોઈ રસ હોવાનો જ. રસ ત્યાગથી નિરસતા આવે છે. નિરસતા જીવનને અડધું મૃત બનાવી દે છે, કારણ કે રસનું નામ જ જીવન છે. પરમેશ્વર પોતે પણ રસરૂપ છે. રસો વૈ સહ. એટલે ત્યાગના જોશમાં બધા રસોનો ત્યાગ કરવો યોગ્ય નથી. યથાયોગ્ય બધા રસોનું સેવન કરવું એ ઔષધ છે, હિતકારી છે. હા, કોઈ વસ્તુનો અતિરેક થવો ન જોઈએ. સ્વાદિષ્ટ ભોજન જમવું એ દોષ નથી. આરોગ્ય માટે અને આનંદ માટે સ્વાદિષ્ટ ભોજન જરૂરી છે. કદી પણ અસ્વાદ વ્રત ન લેવું. તેનાથી પાચન ક્રિયા મંદ પડે છે, શરીર કૃશ થઈ જાય છે, આનંદહીનતા આવે છે. જીવન આનંદ માટે છે, જાણી કરીને વગર જોતા દુઃખો ભોગવવા માટે નથી. સ્વાદ યોગમાં બાધક નથી, સાધક છે. આ સ્વાદથી વિકારોનું શમન થતું નથી, કારણ કે જેને આપણે વિકારો સમજીએ છીએ તે પ્રકૃતિ છે, કુદરતી પ્રકૃતિ. તેને સદંતર નષ્ટ ન કરી શકાય. હા, મરદાને તેવા વિકારો ના હોય, જીવતાને તો હોય જ. ઘ્રાણેન્દ્રિયથી ગંધ વિષય ભોગવાય છે. તે પણ અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારનું હોય છે. પ્રત્યેક વ્યક્તિને સુગંધ ગમે છે, દુર્ગંધ નથી ગમતી. પરમેશ્વરે કેટલીય વસ્તુઓ સુગંધિત બનાવી છે. પુષ્પો, ઔષધિઓ, ખાદ્ય પદાર્થો વગેરે. તેણે દુર્ગંધ મારતી કોઈ ખાસ વસ્તુ બનાવી નથી. એ કામ માણસોએ કર્યું છે. માણસ જ્યાં રહે છે ત્યાં દુર્ગંધ પેદા કરે છે. તેમાં મળમૂત્ર, પરસેવો વગેરે દુર્ગંધ પેદા કરે છે. તેથી તો સૌથી વધુ સ્વચ્છતાની જરૂર માણસને રહે છે. પશુ પક્ષીઓ વગેરે દાંતણ નથી કરતા, સ્નાન વગેરે પણ નથી કરતા, તો પણ તે દુર્ગંધ નથી મારતા. પણ માણસ જો દાંતણ ન કરે, સ્નાનાદિ ન કરે, તો ગંધાઈ ઉઠે છે. માણસ સ્વચ્છ રહે છે એટલું જ નહીં, સુગંધિત પણ રહે છે. તેણે પુષ્પોમાંથી સુગંધ ખેંચી અને પોતાના વસ્ત્રોમાં અને શરીરમાં લગાવી. હવે તે સુગંધથી મઘમઘી ઉઠ્યો. જ્યાં જાય ત્યાં સુગંધનું મોજું ફેલાવે છે. લોકોને ગમે છે. દુર્ગંધ મારતો માણસ નથી ગમતો. કેટલાક ધાર્મિક માણસો સૂક્ષ્મ જંતુઓ મરી ન જાય તે માટે સ્નાન કે દાંતણ વગેરે નથી કરતા. તેમના શરીર દુર્ગંધ મારતા હોય છે. પોતાની દુર્ગંધથી પોતાને જ અરુચિ થાય છે. તેથી એક નહીં તો બીજી રીતે પણ તેને દૂર કરવા પ્રયત્ન થાય છે. સારું છે, થવો જ જોઈએ. અંતે તો સૌને સૌની વચ્ચે રહેવું હોય છે. અળખા થઈને રહેવાનું યોગ્ય ન ગણાય. કેટલાક લોકો, ખાસ કરીને મુસ્લિમો, અત્તરનો ભરપૂર પ્રયોગ કરતા હોય છે. પશ્ચિમના લોકો પણ સેન્ટ છાંટતા હોય છે, જેથી સમૂહ જીવનમાં આકર્ષણ ઊભું કરી શકતા હોય છે. આ સારી વાત છે. દુર્ગંધ મારતા થવું તેના કરતાં સુગંધ ફેલાવતા થવું તે સારું છે. જીવન માણવાની વસ્તુ છે. તેને માણવું એ કોઈ દોષ નથી. તમારા માણવાથી હજારોને રોજી મળે છે. જીવનનો ત્યાગ કરવાથી રોજી, વિકાસ બધું જ સમાપ્ત થઈ જાય છે. નગ્ન કે અર્ધનગ્ન લોકો કોને રોજી આપે છે, કયો વિકાસ કરે છે? કોઈ નહીં. ભગવાનને પણ સુગંધ ગમે છે. એટલે તો મંદિરોમાં સુગંધિત ધૂપ વગેરે થાય છે. વાતાવરણ મઘમઘી ઉઠે છે. સૌને સારું લાગે છે. પતિ પત્ની પણ એકબીજાને આકર્ષવા સુગંધનો ઉપયોગ કરે તો કોઈ દોષ નથી. તેઓ પરસ્પરમાં આકર્ષાશે તો પ્રેમ વૃદ્ધિ થશે, તો જીવન સુખી થશે. હા, સુગંધનો ઉપયોગ જાણી કરીને પર સ્ત્રી કે પર પુરુષને આકર્ષવા ન થવો જોઈએ. એ અનર્થ છે. તેનાથી બચવું જોઈએ. આ બચાવવાનું કામ ધર્મ કરે છે. તે પાળ બાંધે છે, પાળ તોડતો નથી. સુખોપભોગ સાથે જીવન જીવવું એ કોઈ દોષ કે પાપ નથી. બધા જ સુખોપભોગનો ત્યાગ કરી દેવો
એ કાંઈ પુણ્ય નથી. પુણ્ય તો કોઈનું ભલું કરવાથી થાય છે. કોઈ બળબળતા પગોને ચંપલ પહેરાવવાથી પુણ્ય થાય છે. પોતે કારણ વિના બળબળતી ધરતી ઉપર ઉઘાડા પગે ચાલવાથી કોઈ પુણ્ય નથી થતું. એટલે સુગંધ વધારવી જોઈએ, ઘણા બાગ બગીચા વગેરે લગાવવા જોઈએ અને સુગંધનો ઉપયોગ કરવો જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયો છે. ઉપર કહ્યું તેમ તેને હક ન હોય તો યથોચિત ભોગવવા તે દોષ નથી. તેનો અતિરેક ન થાય તેને સંયમ કહેવાય. તે વગર હક ન ભોગવાય તો તેને પાપ કહેવાય. પણ તેનો સદંતર ત્યાગ કરવાથી કોઈ યોગી કે ત્યાગી ન થઈ જાય. તે નિગ્રહી કહેવાય, સુખદ્રોહી કહેવાય. ઉપરના 5 વિષયો યોગી કે આધ્યાત્મિક થવામાં સાધક થઈ શકે છે. તે સદંતર બાધક જ છે તેવી ધારણા ઠીક નથી. 17-10-2009 પ્રકરણ 54 યોગ કે ભોગ કે બંને ભાગ 2. પરમેશ્વરે જેમ 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે તેમ 5 કર્મેન્દ્રિયો પણ આપી છે. આ કર્મેન્દ્રિયો આ પ્રમાણે છે: 1 હાથ, 2 પગ, 3 જીભ, 4 ઉપસ્થ અને 5 વાયુ. જેના દ્વારા કર્મ થાય તેને કર્મેન્દ્રિયો કહેવાય. આ 5 કર્મેન્દ્રિયો પણ જીવનમાં ભારે ઉપયોગી છે. તેને યોગની સાધક પણ બનાવી શકાય છે. તેને કાપીને ફેંકી દેવાથી યોગ નથી થતો. તેનો યથાયોગ્ય સદુપયોગ કરવો એ પણ યોગ જ છે. હાથથી જીવિકા રળવાનું, રક્ષણ કરવાનું, વહાલ કરીને આનંદ મેળવવાનો, આશીર્વાદ આપીને તૃપ્તિ મેળવવાની, સેવા કરવાની અને હજારો પરમાર્થના કાર્યો કરવાનું કામ થઈ શકે છે. માનો કે તમારે હાથ જ ન હોય તો શું થાય? હાથ તો પરમેશ્વરની આપેલી મોટી દેન છે. તેનો સદુપયોગ જ મોટો યોગ છે. યોગના નામે તેને નિષ્ક્રિય બનાવી દેવા, કર્મઠ ન થવું, તે યોગ નહીં, રોગ છે. આવા રોગી યોગીઓ પ્રથમ તો પરોપજીવી થઈને પરાશ્રિત જીવન જીવતા હોય છે અને પછી યોગ્ય હલનચલન વિના બીમાર પડતા હોય છે. આવા ભોંયરા યોગીઓથી પ્રભાવિત ન થવું, બચવું. તેમના કરતા મજૂર યોગી કે ખેડૂત યોગી સારો કહેવાય, કારણ કે તે પરાશ્રિત નથી અને ઉત્પાદક છે. પગ પણ કર્મેન્દ્રિય છે. પગથી ગતિ થાય છે, ભ્રમણ થાય છે, દેશાટન થાય છે. આવજા થવાથી જીવન મળે છે. માનો કે પગ જ ન હોય તો શું થાય? તે પણ યોગી થવામાં પૂરક થઈ શકે છે. જે લોકો માત્ર પલાઠી વાળીને બેસી રહે છે તે આરોગ્ય ખોઈ બેસે છે. આપણે જ્યારથી પલાઠી પૂજક થયા છીએ ત્યારથી આપણી દુર્દશા થઈ છે. પલાઠી નિષ્ક્રિયતાનું પ્રતીક છે. જે જેટલો વધુ નિષ્ક્રિય તે તેટલો જ વધુ મોટો યોગી, વધુ આધ્યાત્મિક. આ ધારણાએ પારાવાર અકર્મણ્યતા ફેલાવી છે. આપણે કર્મઠોને નહીં, અકર્મણીઓને પૂજીએ છીએ. ઉઠો, પલાઠી છોડો, ઊભા થાઓ, કર્મયોગી બનો, કર્મઠ બનો, બુદ્ધિપૂર્વકનો શ્રમ કરો, કરાવો. જુઓ, ભારત સુખી સમૃદ્ધ થાય છે કે નહીં? પલાઠી વાળવાની શિબિરો નહીં, કર્મઠતાની શિબિરો ગોઠવો. જુઓ, કાયાપલટ થાય છે કે નહીં? જીવનમાં તરવરાટ આવવો જોઈએ. તે કર્મઠતાથી આવે, કર્મ ત્યાગથી નહીં. કર્મઠતા યોગની પોષક છે, બાધક નથી. કર્મહીનતા કે કર્મની ઉપેક્ષાથી યોગી ન થવાય. સારી અને હિતકારી પ્રવૃત્તિમાં કદમ બઢાવો. તમારા કદમોને કર્મયોગ તરફ વાળો. સિદ્ધિઓ તમારી રાહ જુએ છે. ઉઠો, એવરેસ્ટનું શિખર સર કરો, સમુદ્રનો છેડો શોધી કાઢો, ચંદ્ર અને મંગળમાં જઈને ભારતનો ઝંડો રોપી આવો. જીહવા પણ કર્મેન્દ્રિય છે. જીભમાં એક સાથે 3 ઇન્દ્રિયોનો સમાવેશ થયો છે. તે રસ ગ્રહણ કરતી હોવાથી જ્ઞાનેન્દ્રિય છે. તે શબ્દોનું ઉચ્ચારણ કરતી હોવાથી વાગીન્દ્રિય છે. ખોરાકનું હલનચલન કરતી હોવાથી કર્મેન્દ્રિય પણ છે. આપણે કર્મેન્દ્રિયની જ વાત કરીશું. માનો કે મોઢામાં જીભ જ નથી તો શું થાય? તમે ખોરાક મોઢામાં મૂકી તો શકો, પણ પછી શું? તેને ચાવવા માટે દાઢ છે, પણ તે ઉપર નીચેની દાઢો વચ્ચે વારંવાર ખોરાક ઓરવા માટે
જીભ આગી પાછી થાય છે. ચાવેલા ખોરાકને તે ફેરવી ફેરવીને પાછી દાઢોમાં ઓળ્યા કરે છે. એથી તે ફરી ફરીને ચવાય છે અને અંતે પેટમાં ઉતરી જાય છે. પેટમાં ઉતારવાનું કામ પણ જીભ કરે છે. આ બધું કામ રિધમપૂર્વક ટાઈમિંગ બેલ્ટની માફક થાય છે. કદાચ કોઈ વાર આપણું મન બીજે ક્યાંક લાગેલું હોય તો જીભ કચરાઈ જાય છે, કારણ કે ટાઈમિંગ વ્યવસ્થા તૂટી ગઈ છે. આ રીતે જીભ કર્મેન્દ્રિયનું કામ પણ કરે છે. જીવન માટે તે જરૂરી છે. જીભને કાપી નાખવાથી માણસ યોગી ન થઈ શકે. સાચો યોગી તે છે જે સંયમપૂર્વકની મધુર વાણી બોલે છે. જેની જીભ દ્વારા પરાવાણી પ્રગટે છે તે યોગી છે. આવી જ ચોથી કર્મેન્દ્રિય પાયુ છે. પાયુ એટલે ગુદા. તે પચેલા ખોરાકના કચરાનું, મળનું વિસર્જન કરવાનું કામ કરે છે. મોટા આંતરડામાંથી મળાશયમાં ભેગો થયેલો મળ અપાન વાયુના દબાણથી ગુદા તરફ આગળ વધે છે. ગુદા અને મોટા આંતરડા વચ્ચે બે લોક સિસ્ટમ છે. દબાણથી લોક ખુલે છે અને મળનું વિસર્જન થાય છે. જેને સંગ્રહણીનો રોગ થાય છે તેમની લોક સિસ્ટમ બગડી જાય છે. ખોરાક અને મળ રોકાતો નથી. તેથી જમ્યા પછી તરત જ જાડો થઈ જાય છે. નાના અને મોટા આંતરડામાં ખોરાક રોકી શકાતો ન હોવાથી તેના રસકસ ચૂસાતા નથી. તેથી સંગ્રહણીનો રોગી દુર્બળ અને ફિક્કો રહે છે, કારણ કે પચ્યા વિના જ ખોરાક બહાર નીકળી જાય છે. આ બહુ ખરાબ રોગ છે. મોટા ભાગે મટતો નથી. મળ વિસર્જન માટે રચેલી ગુદાનો ઉપયોગ કેટલાક લોકો યોની તરીકે પણ કરતા હોય છે. આ વિકૃતિ છે. જૂના કાયદામાં આવી ક્રિયાને સૃષ્ટિ વિરુદ્ધની ક્રિયા માનીને અપરાધ માનવામાં આવ્યો છે. સૃષ્ટિ વિરુદ્ધની ક્રિયાનો દંડ કુદરત તો આપતી જ હોય છે. તે છે એડ્સ. ઉપસ્થ એટલે નર નારીના ગુપ્ત અંગો, અર્થાત લિંગ અને યોની. બધી જ્ઞાનેન્દ્રિયો અને બધી કર્મેન્દ્રિયો સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરતા હોય છે. પણ માત્ર આ બે ઇન્દ્રિયો જ એવી છે કે તે પરસ્પરમાં મળીને પ્રવૃત્તિ કરતા હોય છે. આવી ક્રિયાને સમાગમ અથવા સંભોગ કહેવાય છે. ખરેખર તો જે લોકો યોગ સાધવા ભોગ ત્યાગવાની વાતો કરે છે તે આ જ ભોગોની વાતો છે. અર્થાત કદી પણ સંભોગ કે સમાગમ કરવો નહીં. ભોગ ત્યાગમાં બાકીની બધી ઇન્દ્રિયોનું ખાસ મહત્વ નથી હોતું. તે ભોગ કોઈ ભોગવે તો પણ બહુ ખળભળાટ નથી થતો, ચાલતું રહે છે. પણ આ ગુપ્તાંગોના ભોગને મહાપાપ માની લેવાય છે. ખરેખર તો ગુપ્તાંગોની રચના પરમેશ્વરે 3 હેતુઓ માટે કરેલી છે. નર નારીનું પરસ્પરમાં પ્રબળ આકર્ષણ અને એકબીજામાં મિલન, આગળની સૃષ્ટિનું નિર્માણ અને સર્વોચ્ચ સંસાર સુખની પ્રાપ્તિ. જો કામ વાસના ન હોય તો નર નારી એકબીજા માટે જે વ્યાકુળતા અનુભવે છે તે ન હોય. પછી તો એકબીજાની પરવા જ ન રહે. કામ જ એક એવું તત્વ છે જે પ્રચંડ વેગ ઊભો કરીને એકબીજાને નજીકથી નજીક ખેંચી લાવે છે. આ ભોગનો સર્વથા પરિત્યાગ કરી દેવાય તો જ પુરુષ કે સ્ત્રી યોગી થઈ શકે અથવા મોક્ષ મેળવી શકે તેવી પ્રબળ ધારણા ભારતીય ધર્મો, ખાસ કરીને શ્રમણ ધર્મોમાં કરાય છે. જેના કારણે સ્ત્રી ત્યાગને સર્વોચ્ચ ત્યાગ કહ્યો છે. આવા સ્ત્રી ત્યાગીઓ ભગવાન થઈ ગયા છે. યાદ રહે, આ કુદરત વિરુદ્ધની સાધના છે. કુદરતે તો પરસ્પરમાં પ્રચંડ આકર્ષણ મૂક્યું છે. તેને અવરોધવું એ સરળ કામ નથી હોતું. સૌથી કઠિન અને દુષ્કર કાર્ય હોય છે. કદાચ કોઈ થોડો સમય તો તેમાં સફળ રહે, પણ જો લાંબુ જીવન જીવાય તો કુદરત જ જીતી જતી હોય છે. માણસ હારી જતો હોય છે, કારણ કે આકર્ષણ જ એટલું પ્રચંડ હોય છે કે તેમાં ન ખેંચાવું એ લગભગ અશક્ય હોય છે. વ્યક્તિની પૂરી શક્તિ આ આકર્ષણથી બચવામાં લગાવી દેવાય છે. કઠોરમાં કઠોર નિયમો જીવન સાથે જોડી દેવાય છે. કઠોર નિયમોથી જીવન અસહજ અને બોજરૂપ થઈ જાય છે. વ્યક્તિ ગુંગળાય છે. પણ આ સ્થિતિને એટલી મોટી પ્રતિષ્ઠા સાથે જોડી દેવાય છે કે તે સાચું જીવન જીવી શકતી નથી. કદાચ જીવે તો સ્વીકારી શકતી નથી. સત્ય એટલું ભયંકર છે કે એક ક્ષણમાં માણસ કરોડમાંથી કોડીનો થઈ જાય છે. અહીંથી પાખંડ શરૂ થાય છે. પાખંડ માત્ર માણસોમાં જ અસ્તિત્વ ધરાવે છે.
પશુ પક્ષીઓમાં નહીં, કારણ કે માણસ જેવો છે તેવો દેખાઈ નથી શકતો. પશુ પક્ષીઓ દેખાઈ શકે છે, કારણ કે તેમને યોગી કે આધ્યાત્મિક નથી થવું હતું. જે લોકો અત્યંત કઠોર નિયમોમાં જકડાઈને જીવન જીવતા હોય છે તે કદાચ પરસ્પરના વિજાતીય ભોગોથી તો બચી શકતા હોય છે, પણ સજાતીય કે સ્વજાતીય ભોગોથી નથી બચી શકતા. સજાતીય એટલે સમલૈંગિકતા અને સ્વજાતીય એટલે હસ્ત આદિથી કામ વાસનાના આવેગને ઠંડો પાડવો તે. આ બંનેનું અસ્તિત્વ લગભગ માત્ર માણસોમાં જ છે, બીજે ક્યાંય દેખાતું નથી, કારણ કે માણસ કુદરત વિરોધી માર્ગે જીવન જીવતો થયો છે. પશુ પક્ષીઓ કુદરત સહજ જીવન જીવતા હોય છે. કોઈએ પત્નીનો ત્યાગ કર્યો કે વિવાહનો ત્યાગ કર્યો એટલે તે ભોગમુક્ત થઈ ગયો છે તેવું માની લેવું તેથી વધારે બીજું કશું જ હાસ્યાસ્પદ નથી. વાસનાને 1000 હાથ હોય છે. જો કુદરત સહજ ન મળે તો અકુદરતી માર્ગ તો તેના હાથમાં જ છે. તેના ઘણા અનિષ્ટો મળતા હોય છે. પૂર્વે કહ્યું એમ એક તો સજાતીય ભોગોથી એડ્સ જેવા રોગો થતા હોય છે. સજાતીય ભોગોથી નપુંસકતા, દુર્બળતા, ફિક્કાપણું, નિસ્તેજતા, મનોમાલિન્ય, હીનવૃત્તિ, ઈચ્છાહીનતા વગેરે અનેક દોષો પેદા થઈને જીવતા પુરુષ કે સ્ત્રીને મળદું બનાવી દેતા હોય છે. ભાઈ ચાલ્યા હતા યોગી થવા, પણ થઈ ગયા તનરોગી અને મનરોગી. આ બધા અનિષ્ટોથી બચવા માટેનો રસ્તો છે ઋષિ માર્ગ, અર્થાત વૈવાહિક જીવન સ્વીકારો અને જીવો. ભોગને જ યોગ બનાવો. તેન ત્યક્તેન ભુંજીતાહ, અર્થાત તું ત્યાગપૂર્વક ભોગ ભોગવ, ત્યાગ નહીં. આ ઋષિ માર્ગ છે. ભાગતા માણસને જેમ હડકાયું કૂતરું પાછળ પડીને કરડી લેતું હોય છે, પછી હડકવા હાલતો હોય છે, તેમ ભોગોથી ભાગનારની પાછળ પ્રચંડ આવેગો પણ પડતા હોય છે અને છેવટે કરડીને હડકવાનો શિકાર બનાવી દેતા હોય છે. પરમેશ્વરે સંસારમાં અનેક સુખો મૂક્યા છે, માત્ર દુઃખો જ નથી મૂક્યા. આ અનેક સુખોમાં એક સંભોગ સુખ પણ છે. આ સુખ એટલું પ્રબળ છે કે બીજા સુખો મેળવવા જે નથી કરાતું તે આ સુખ મેળવવા પ્રાણીઓ કરે છે. જો તેમાં સુખ જ ન હોય તો આટલું બધું સાહસ કોઈ ન કરત. આ સુખ માટે લડી મરતા પ્રાણીઓ જેવી દશા માણસોની પણ ન થાય, એટલા માટે ઋષિઓએ લગ્ન સંસ્થાની સ્થાપના કરી હતી. જ્યારથી લગ્ન સંસ્થા થઈ છે ત્યારથી મનુષ્યો વ્યવસ્થિત રીતે કામ સુખ ભોગવતા થયા છે. પરમેશ્વરે નર નારીમય વિશ્વની રચના કરી છે. આ બંનેને એકબીજાના પૂરક બનાવ્યા છે. બંને એકબીજાની અત્યંત નજીક રહે, વિશ્વાસથી રહે અને જીવનને મધુર બનાવી સંસાર વૃક્ષને આગળ વધારે તે માટે પરસ્પરમાં કામવૃત્તિ મૂકી છે. આ ઈશ્વરીય રચના છે જે મંગળકારી છે. તેનો સદંતર વિરોધ કરીને એકબીજાને સદંતર દૂર કરવા, પરસ્પરમાં ઘૃણા કરાવવી તે વૈરાગ્ય નથી કે યોગ પણ નથી. આવું કરનારા ટૂંકું જીવન જીવીને જલ્દી મરી જતા હોય છે, આરોગ્ય ખોઈ બેસે છે અને અકુદરતી માર્ગે જીવન જીવીને હારી કે થાકી જતા હોય છે. એકાદ ટકો માણસો કદાચ આવું જીવન જીવવામાં સફળ રહે, પણ તેથી સૌના માટે તેને આદર્શ કે નિયમ ન બનાવી શકાય. સંસારના ભોગ જો ધર્મપૂર્વકના અને વ્યવસ્થિત હોય તો તેને યોગના પૂરક બનાવી શકાય છે. અરે એવા વ્યવસ્થિત ભોગો સ્વયં એક યોગ જ છે. એક મહત્વનો પ્રશ્ન થાય છે કે અનિવાર્ય રીતે ભોગો છોડીને યોગ શા માટે કરવો જોઈએ? શું પ્રાપ્ત કરવાનું છે? કોઈ સંતોષકારક જવાબ નથી. કેટલાક લોકો કહે છે કે મોક્ષ મેળવવા માટે ભોગો ત્યાગીને યોગ કરવો જોઈએ. જો ખરેખર આવું હોય તો ભગવાને ભોગો બનાવ્યા જ શા માટે? તેનો અતિરેક ન હોય તે તો બરાબર, પણ તેનો સદંતર નિગ્રહ પણ ન હોય. સંયમપૂર્વકના યથાયોગ્ય ભોગો ઔષધ છે, પ્રસાદ છે, જીવન છે. ઋષિઓ, સૂફીઓ, શીખ ગુરુઓ અને સંસારી સંતોના જીવનમાં તેવું જોઈ શકાય છે. એક બહુ જ મહત્વની વાત એ છે કે કોઈના ત્યાગવાથી આ ભોગો તજાઈ જાય છે? ના ના, ખાંડ ખાવ છો. આ કોઈ એવું રમકડું નથી કે ફેંકી દેવાથી ફેંકાઈ જાય.
આ ભોગોને મૂળમાંથી ત્યાગી શકાતા જ નથી. એક નહીં તો બીજે રસ્તે તે ત્યાગીને પકડી જ લેતા હોય છે. જરા નિરીક્ષણ કરજો. સૌથી પહેલા પોતે જ પોતાનું નિરીક્ષણ કરી જોજો. શું આ ભોગો સદંતર ત્યાગી શકાયા છે? તમારી પ્રામાણિકતા એ સત્ય યોગ છે, જે સૌથી મોટો યોગ છે. બાકીના બધા ગૌણ છે, અથવા જો સત્યને દબાવવું પડે તો તે પાખંડ યોગ છે. એટલે ભોગી અને યોગી એક જ સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ સિક્કો એક બાજુનો હોતો જ નથી. કાં તો ભોગી બનો કાં પછી યોગી બનો, એવો વિકલ્પ હોય નહીં. થોડા ઘણા અંશમાં બંને બાજુઓ રહેલી જ હોય છે. ઉત્તમ તો એ છે કે બંનેનો મેળ કરો, બંનેને પૂરક બનાવો, જેથી કુદરતી વ્યવસ્થા અને ઈશ્વરીય રચના બંનેનો સહયોગ થઈ રહેશે. જીવન સરળ અને સહજ થઈ જશે. આ સહજ જીવન એ જ મોટી સાધના છે. 18-10-2009 પ્રકરણ 55. મનનું નિયંત્રણ. યોગનું મૂળ કેન્દ્ર મન છે. મન ચંચળ છે. તેને એકાગ્ર કરીને વશમાં કરવા માટે યોગ થતો હોય છે. મનની ચંચળતા કુદરતી છે, તે જરૂરી છે. એટલું જ નહીં, તે કલ્યાણકારી પણ છે. જરા વિચાર કરો કે મન સ્થિર થઈ જાય તો શું થાય? તો થાંભલામાં અને માણસમાં કશો ભેદ ન રહે. તો મન જડ થઈ જાય, જીવન જડ થઈ જાય. મનની ચંચળતાથી જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ થાય છે. ક્લોરોફોર્મ સૂંઘાડેલા માણસનું મન ચંચળ નથી હોતું, પણ તેથી તેને જ્ઞાન વિજ્ઞાન પણ નથી થતું. તે જડ, સ્તબ્ધ, નિષ્ક્રિય થઈ ગયું છે. તેની સંવેદના સમાપ્ત થઈ ગઈ છે. જીવનભર આવી દશા કોઈને ગમે ખરી? ધ્યાન કે સમાધિ થોડો સમય ઠીક લાગે, જીવનભર તો ઠીક ન જ લાગે. જો એવું જ હોય તો માણસમાં અને મર્દામાં કશો ફરક ન રહે. થોડા સમય માટે પણ આવી દશા પ્રાપ્ત કરવાથી શું મળે છે? માનો કે શાંતિ મળે છે. શાંતિ તેને જ ગમે છે જેને ઘોર અશાંતિ થતી હોય. અશાંતિ વિના શાંતિનું કોઈ મહત્વ નથી. પણ અશાંતિ શાથી થાય છે? પ્રશ્નો ન ઉકેલાવાથી, પોતાનું ધાર્યું ન થવાથી. માનો કે થોડો સમય સમાધિ લાગી ગઈ. હવે પ્રશ્નો તો ઊભા જ છે. ધાર્યું નથી થતું તે વાત તો ઊભી જ છે. એટલે સમાધિ પછી પણ હતી તેની તે જ દશા થઈ જવાની. ખરી વાત તો એ છે કે મોટા ભાગે સમાધિ લાગતી નથી. આ શાંતિ મેળવવાનો સાચો ઉપાય નથી. ફાંફા છે, ફાંફા. સાચો ઉપાય એ છે કે વણ ઉકેલાયેલા પ્રશ્નો અશાંતિ ઊભી કરે છે તેમને ઉકેલો. ઉકેલાયેલા પ્રશ્નો માત્ર સાચી શાંતિ જ નથી આપતા, સાથે સાથે પ્રસન્નતા પણ આપે છે. આનંદમય જીવન થઈ જાય છે. અને પેલી સમાધિ શાંતિ બહુ તો પ્રશ્નોનું ભાન ભૂલાવે છે. તેથી શાંતિ મળે છે, પણ પ્રસન્નતા કે આનંદ નથી મળતો. જ્યારે તમારું ધાર્યું નથી થતું અને તમે વધુ પડતા ઈગોવાળા માણસ છો તો તમને અશાંતિ થશે જ. આનો ઉપાય ઈગોયુક્ત થવામાં છે અથવા ઈગો ઓછો કરવામાં છે. બધું મારું જ ધાર્યું ન થાય, બીજાનું ધાર્યું પણ થવા દેવું જોઈએ. તમે બીજાની ઈચ્છાઓને માન આપતા થાવ તો અશાંતિ ન થાય. ભલે એમ કરો, એવું માનીને પણ જીવી શકાય. હા, જે મહત્વના સૈદ્ધાંતિક નિર્ણયો હોય તેમાં બાંધછોડ ન કરાય. તે માટે જજુમવું પડે. આ જજુમવું એ પણ સાધના જ છે. તેમાં થતી અશાંતિ એ તપસ્યા છે. તેનાથી ભાગવાની જરૂર નથી, જજુમવાની જરૂર છે. પોતાના અને બીજાના પ્રશ્નો ઉકેલો. શાંતિ અને પ્રસન્નતા બંને મળશે. ભાગો નહીં, પલાયનવાદી ન થાવ. પ્રશ્નોથી ભાગીને યોગી થવા કરતાં પ્રશ્નો ઉકેલનારા સદગૃહસ્થ થવું ઉત્તમ છે. 18-10-2009 પ્રકરણ 56. ઈશ્વર. ઈશ્વર સત્ય છે, પરમ સત્ય છે, સત્યોનું સત્ય છે. સત્ય એ જ ઈશ્વર છે એવું કથન ઈશ્વરના સ્વીકારને અને અસ્તિત્વને ઢીલું બનાવવા બરાબર છે. કારણ કે સત્ય એ ગુણવાચી શબ્દ છે, તત્વવાચી નથી.
ઈશ્વર તત્વ છે, ગુણ નથી. ગુણ સાપેક્ષ હોય છે. જેમ કે દયા. કોઈ વ્યક્તિ વિશેષમાં દયા વગેરે ગુણો રહેતા હોય છે. તે કાલિક હોય છે, કાયમી નથી હોતા. જેમ કે કોઈ દુઃખીને જોઈને દયાનો ઉભરો આવી ગયો, પણ જ્યારે દુઃખીને નહોતો જોયો કે સુખીને જોતા હતા ત્યારે દયાનું દર્શન ન હતું. આમ દયા પ્રસંગવશ પ્રગટે છે અને વિરમે છે. સત્ય પણ આવું જ હોય છે. જ્યારે કોઈ પ્રસંગ વિશેષમાં સત્ય વાણી અને વ્યવહારમાં પ્રગટે છે અને શમી જાય છે અથવા વિલીન થઈ જાય છે. ઈશ્વરનું પ્રગટવું અને શમી જવું ન હોય. તે સત્ય સનાતન છે. તે સતત નિરંતર રહે છે, કાલિક નથી, સર્વકાલિક છે. સત્ય સાપેક્ષ હોય છે. એકનું સત્ય બીજાનું અસત્ય પણ હોઈ શકે છે. જો તેવું ન હોય તો આટલા બધા દર્શનો ન થયા હોત. સત્ય એ જ ઈશ્વર છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તરત જ પ્રશ્ન થાય છે કે ક્યું સત્ય? બોલેલું વાણીનું સત્ય? તો આવા સત્યો અનેક છે, કારણ કે સૌનું બોલવું જુદું જુદું હોય છે. અરે, એકનું સત્ય બીજાનું અસત્ય પણ હોઈ શકે છે. આ તો બોલવું અને માનવું તે સત્ય થયું, જેમાં એકત્વ અને સ્થાયિત્વ નથી હોતું. ઈશ્વર આવો ના હોય. આ તો સત્યનો અને ઈશ્વરનો ગૂંચવડો કર્યો કહેવાય. ઈશ્વર સત્ય છે, પણ તે તત્વથી સત્ય છે, અર્થાત પોતે સ્વરૂપથી જ સત્ય છે. કોઈના માનવા કે ન માનવાથી તેની સત્યતામાં કશો ફરક પડતો નથી. ઈશ્વર ત્રણેય કાળમાં સત્ય છે. જ્યારે બ્રહ્માંડો નથી હોતા ત્યારે પણ તે હોય છે. તેનું હવાપણું પ્રત્યેક કાળમાં તો હોય જ છે. કાળ ન હોય તો પણ તેના હવાપણાને કશો બાધ આવતો નથી. વાણીનું સત્ય કે આચરણનું સત્ય પ્રત્યેક કાળમાં રહેતું નથી. તે કોઈ વ્યક્તિ વિશેષને આધીન હોય છે. કોઈ સત્યવાદી હરિશ્ચંદ્ર હોય તો સત્ય હોય છે, ન હોય ત્યારે નથી હોતું. આમ જુઓ તો સત્ય કરતાં અસત્યનું જ પ્રમાણ ઘણું વધારે રહે છે. એટલે સત્ય એ જ ઈશ્વર છે તેવી વ્યાખ્યા ઈશ્વરને તુચ્છ કરી દેનારી છે, કારણ કે તે વૈયક્તિક, કાલિક અને પ્રાસંગિક હોય છે. સત્યમેવ જયતે તે વાત સાચી છે, પણ સર્વાંશમાં સાચી નથી. જોવા અનુભવવા તો એવું મળે છે કે સત્ય કરતાં અસત્યનો જ વધારે વિજય થતો રહે છે. જો સત્યવાણી કે સત્યાચારને જ ઈશ્વર માની લેવાય તો તેની પ્રતીતિ બહુ જ થોડી જગ્યાએ, થોડા અંશમાં જ થતી દેખાશે. સત્ય એ જ ઈશ્વર છે એવી વ્યાખ્યાવાળો ઈશ્વર કદાચ કોઈ સત્યવાદી હરિશ્ચંદ્ર જેવી વ્યક્તિમાં જોવા મળે, પણ તે કાયમ નહીં. સત્યવાદી પણ કોઈ વાર અસત્ય કે અર્ધ સત્ય, અર્ધ અસત્ય બોલતો હોય છે. સાપેક્ષ તો હોય જ છે. એટલે સત્ય એટલે વાક સત્ય નહીં, આચાર સત્ય નહીં, પણ તત્વ સત્ય, તાત્વિકતાથી સત્ય એવો અર્થ કરવો જોઈએ. ઈશ્વર વ્યવહાર સત્ય તો છે જ, પરમાર્થ સત્ય પણ છે. જ્યારે વાણીનું સત્ય એ ઘણીવાર સાપેક્ષ રીતે વ્યવહાર પૂરતું જ સત્ય હોય છે, પરમાર્થ સત્ય નથી હોતું. ઈશ્વરના હજારો નામ છે અને પ્રત્યેક નામમાં તેની વ્યાખ્યા છુપાયેલી છે. ખરેખર તો તે અનામી જ છે. તે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વસમર્થ છે. તેને માનવીય ગજથી માપી ન શકાય. હું આ નથી કરી શકતો એટલે ઈશ્વર પણ ન કરી શકે તેવો ગજ એના માટે બહુ ટૂંકો પડે. તેની પ્રત્યેક કૃતિ હેતુપૂર્ણ હોય છે. એ બને કે આપણે એના હેતુને ન સમજી શકીએ. પ્રત્યેક કણ તેનું આયોજન છે. મસ્તિષ્કમાં 2 અબજ કણોમાંથી માત્ર એક જ કણ કાઢી લેવાય કે આગો પાછો કરી દેવાય તો અનર્થ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ ઈશ્વર નથી, ન હતો, ન છે, ન થશે. ઈશ્વર એ ઈશ્વર જ છે. તેની બરાબરી કરી શકે તેવું કોઈ નથી. એટલે કોઈ વ્યક્તિ વિશેષને ઈશ્વર માનવો તે હળાહળ જૂઠાણું છે. વ્યક્તિ એ વ્યક્તિ જ છે. કદાચ તે સમર્થ હોય તો પણ તેના એક અંશમાં પામરતા પણ રહેતી હોય છે. ઈશ્વર અને ભગવાન બંને શબ્દો પર્યાય જેવા છે અને નથી પણ. જ્યારે આપણે ઉપર કહ્યો તેવા ઈશ્વર માટે ભગવાન શબ્દ પ્રયોજીએ છીએ ત્યારે તે પર્યાય છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ કે માણસ માટે પ્રયોજીએ છીએ ત્યારે તે ઈશ્વરવાચી નથી, પણ મહામાનવ કે શ્રેષ્ઠ માનવ જેવો થઈ જાય છે.
આજકાલ તો ઘણા પામર માણસો માટે પણ ભગવાન શબ્દ વપરાય છે. તે ઈશ્વર વાચી તો નથી, મહામાનવ વાચી પણ નથી. કોઈ પામર માણસ માટે ભગવાન શબ્દનો પ્રયોગ અપરાધિક દુરુપયોગ છે. અનીશ્વરવાદના પ્રચારકોમાંથી કેટલાક જાતે જ ભગવાન થઈ ગયા છે. કેટલાકને અનુયાયીઓએ ભગવાન બનાવી દીધા છે. આવા બધા ભગવાનો કેટલીક વાર ઈશ્વર સંજ્ઞક તો કેટલીક વાર ભગવાન સંજ્ઞક થઈને ગૂંચવાડો ઊભો કરે છે. તેમનાથી ઈશ્વરવાદીઓએ બચવું જોઈએ. ઈશ્વર એક જ છે, અજન્મા છે, અનંત છે, સર્વાધાર છે. તેમાં કોઈ માણસની ભેળસેળ ન થઈ શકે. જે જન્મે છે, વધે છે, બીમાર પડે છે, જેની દવા કરાવવી પડે છે, જે વૃદ્ધ થાય છે અને પછી મરી જાય છે, તે ઈશ્વર નથી. બહુ બહુ તો તે મહાપુરુષ હોય, સંત હોય, પણ કદી પણ ઈશ્વર ન હોય, ન જ હોય. કોઈ તાર્કિક વ્યક્તિના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર આપણે ન આપી શકીએ એટલે ઈશ્વરનું અસ્તિત્વ મટી જતું નથી. ઉત્તર ન આપી શકવો તે આપણી કમજોરી છે. બાકી પ્રત્યેક તર્કનો ઉત્તર છે જ, પણ તેવું સામર્થ્ય પ્રત્યેક જીવમાં હોતું નથી, કારણ કે જીવાત્મા સર્વસમર્થ નથી. તાર્કિકના શેર ઉપર 1.25 શેર હોય જ છે અને 1.25 શેર ઉપર 1.5 શેર પણ હોય જ છે. તર્કની દુનિયામાં હારેલો, થાકેલો માણસ ઈશ્વરની વધુ નજીક હોય છે. ઈશ્વરની સમીપમાં લઈ જનારું તત્વ શ્રદ્ધા છે. તેનું રક્ષણ થવું જોઈએ. અંધશ્રદ્ધાનું નિરાકરણ હોય, શ્રદ્ધાનું કદાપી નહીં. શ્રદ્ધા જ જીવન છે. શ્રદ્ધા મહાન છે. કોઈ પણ મંત્ર શ્રદ્ધાથી જપાય તો બેડો પાર થઈ શકે છે. શ્રદ્ધાથી જપાયેલો મંત્ર કલ્પતરુ છે, કલ્પતરુ. શ્રદ્ધા અને પ્રેમ હૃદયના ગુણો છે, મસ્તિષ્કના નહીં. શ્રદ્ધા અને પ્રેમથી હૃદય ભરેલું હોય તો માણસ હૃદયથી સુખી હોય છે. જો આ બંને એટલે કે શ્રદ્ધા અને પ્રેમને કાઢી નાખવામાં આવે તો હૃદયમાં ખાલીપણું આવી જાય. ખાલીપણું મહાદુઃખદાયી હોય છે. શ્રદ્ધાથી હૃદયમાં પવિત્રતા ભરાય છે અને પ્રેમથી આહલાદકતા ભરાય છે. પવિત્રતા અને આહલાદકતાથી ભરપૂર હૃદયમાં મસ્તી જાગે છે, જે બધા દુઃખોમાં પણ નાચી ઉઠે છે. માત્ર બૌદ્ધિકોની કથા નથી હોતી. કદાચ હોય તો તે પ્રભાવશાળી નથી હોતી. કથા તો શ્રદ્ધા અને પ્રેમની જ હોય છે. હૃદયને હચમચાવી નાખવાની તેમાં શક્તિ હોય છે. શ્રદ્ધાની પરાકાષ્ઠા ઈશ્વરની શરણાગતિ છે. વ્યક્તિના પ્રત્યક્ષ અસ્તિત્વ જેટલું જ ઈશ્વરનું પ્રત્યક્ષ અસ્તિત્વ તેને ક્ષણે ક્ષણે અનુભવાય છે. પ્રેમની પરાકાષ્ઠા કાં સંપૂર્ણ સમર્પણ હોય છે, કાં પછી બલિદાન હોય છે. એટલે તેને વિકટ માર્ગ કહ્યો છે. લોકો કર્મકાંડો તો કરી શકે છે, પ્રેમ નથી કરી શકતા, કારણ કે એ ક્રિયા નથી. હૃદયની ઉર્મી છે, સમુદ્રની ભરતી છે. પ્રેમ જ્યારે રિફાઇન થઈને વિશુદ્ધ બને છે ત્યારે તે દિવ્ય પ્રેમ અથવા દૈવી પ્રેમ બને છે. તેને અશુદ્ધ કરનારું તત્વ સ્વાર્થ યા અપેક્ષાઓ છે. પ્રેમ પ્રગટે છે, કરાતો નથી. જ્વાળામુખીની માફક મહાઉર્જારૂપ પ્રગટેલો પ્રેમ જીવનને ધન્ય ધન્ય કરી નાખે છે. જેને તડપ હોય છે તેને જ પ્રેમનું પ્રાગટ્ય ફળે છે, મળે છે. 15/10/2009